બિરબલ હજી આવ્યા નહીં. અરે બિરબલ, કોઈની તમે મોઢા પડતા નથી અને આ કેમ મોઢું થયું? અરે રાધાજી, શું કહું, અહીંયા આવતા મને કેમ વાત લાગી, કારણ કે અત્યારે કેટલો વરસાદ થયો છે અને આ બધા રસ્તાના રોડ તો ધોવાઈ ગયા. કાંઈ જોઈને ત્યાં કેટલા બધા ખાડા પડ્યા. મારી મોટરસાઇકલ ચલાવી અને અહીંયા એવું છું રાધાજી. બિરબલ, તમે પડી ગયા? અરે હવે તો રહી ગયો છું અહીંયા. આ કુવારવાળી લગાડ્યું છે? હા, એ તો સામે મેં જોયું ને તો ત્યાં કુવાર પાટું હતું તે રોડી કોઈ લગાડી દીધું મને અહીંયા. ઓલું વાંદરનું શું લગાડાય હો બિરબલ? એટલે દોડી નાખે, દવાખાને જવાની જરૂર નથી. હળદર લગાડી? હવે એ તો આપણે લગાડશું. હવે આ ફોટો ફરી આ લોકો સમજતા જ નથી અને પોતાના બાથરૂમનું પાણી બધું શેરીમાં કાઢે છે. હવે કેમ એને સમજાવવા આપણે? આપણા નગરમાં એને બધા સમજતા નથી. બિરબલ, આજે રાતથી મને એક વિચાર આવે છે. પણ તમને વાગ્યું છે ને એટલે બેસી જાઓ બિરબલ. ઓલે ખુરશી જો રહી. તો બિરબલ, આપણા નગરમાં એવા કેટલા બધા લોકો છે કે જે સારું કામ કરે છે, પણ છે ને સમાજમાં બધા લોકો છે ને એને ગાંડા ગણે હો, એને મૂર્ખના સરદાર ગણે. હા, પણ જે સારું કામ કરતા લોકો તો હા, એના મૂર્ખના સરદાર ગણે. તો એવા તમને આજે સવારથી સાંજ સુધીમાં જેટલા મળે ને એને ગોતી આવો તમે. એટલે મારા ગાંડા બનવાના. આ ગાંડા ગોતી આવો. સાચું ગાંડા ન હોય પણ જે લોકો જેને ગાંડા કહેવાય એવા ગાંડા ગોતી આવો. તો હવે મારે બરાબર ગોતવા પડશે કે જે સારું કામ કરતા હોય અને સમાજ એને ગાંડો કહેતો હોય એવોને મારે ગોતવાના છે. બરાબર ને? આજે બધું કામ પડતું મૂકો પણ આ ગાંડાને ગોતો. કેટલા ગોતાવું? કેટલા તમને થાય છે? જેટલા મળે એટલા. પણ કશું નહીં આપણે. એને અહીં લાવો તો ખરા. પછી એવું હું તમને કહું, આજે મને આ વિચાર આવ્યો તો અત્યારથી શરૂ કરતો કામ. મને ચોટી પર રાજા વાજા ને વાજા બધા હરખા. તો એને વિચાર આવે ને અમલમાં મૂકી દેવાનો. પણ જોયું તમે કેવામાં કેવું ગમે ગાંડા ગોતતો રહેવું. તો ગોતવું તો પડશે જ આપણે. રાજા કે આપણે કીધું ને રાજા વાંદા ને વાંદરા. તો કઈ નથી કામ બીજું શું? ગોત્યા બરાબર. ગોત્યા. તમે સરસ મજાના મહેલમાં તમે આરામ કરો. એને મારે બધા નગરના જુદા જુદા કામ સોંપવાના છે. તો અમારે હવે ઘરનું કામ કરવું એટલે પડશે. તમારું કામ હળવું થઈ જશે. એમ હા, તો હવે ગોતવા જ જવું પડશે મને. તો નહીં આપણે ગોતવા અને કોઈ મળે તો એને પણ તમારી આજુબાજુ કોઈ ગામડાનું થઈ ગયું. જો ગાંડો એક મળે છે. જો એને એમ બોલું છું. હે ભાઈ, આ તમે શું બોલો છો એ મને ફરી કહેશો? પાણી બચાવો, તમને પાણી બચાવશે. માણસ તો આમ થતી નથી. આમ શું કરે કે ઊંધું પાણી ઊંધું? પાણી એમાં પીવું છે, પાણી ઢોળાઈ જશે. ઓહો, પીવાનું શું પાણી. પાણી પણ તમારે જાવા જેવું નથી. આ હાંચકીને પકડો. આ છે ને ગાંડા જેવું. હે? મને એમ કહે છે પાણી પકડો. આપણા જે રાજા હતા કે ખરેખર જે છે એનું કામ સારું હોય, સમાજને ફાયદાકારક એવું હોય અને સમાજને ગાંડો કરે આ એવું લાગે છે કે તમને? તમે એક કામ કરશો, બોલો. તમારે આજે રાજાના દરબારમાં અરે આવવાનું. રાજા પાસે નહીં. અરે પામ ભાઈ ને આપણો તમને ઇનામ આપશું મોટું. હે. આ
લઈ આવજો. ચાલો એક ગાંડું તો મળી ગયો બરાબર પાણી ઢોળાય નહીં હો, ખબર છે. જો બીજાને કામ સોંપે હે હવે આપણે બીજો ગાંડું શોધવો પડશે ને હે જોઈએ હવે ક્યાં ગાંડા આમાં તો વૃક્ષો વાવો વરસાદ લાવો વૃક્ષો મારી સાથે ગીત ગાવું છે ને વૃક્ષ પૃથ્વીનો તારણહાર એને તમે ઓળખી લો. વૃક્ષ પૃથ્વીનો તારણહાર એને તમે ઓળખી લો. વૃક્ષો વાવો વૃક્ષો વાવો અને આ તો આપણે એક ગાંડી પર જે કરે બપી આવે એક સાથે એક થી એ ભાઈ આ તમે શું કરી રહ્યા છો? અમે છે ને વૃક્ષો વાવવાનું કામ કરીએ છીએ. વૃક્ષો વાવશો તો વરસાદ આવશે. વૃક્ષો વાવીને વરસાદ આવે હા એવું હા આનો આ તમે વાવી જુઓ. એમ ઓહો. તમે શું કરો છો? અને સાથે મળીને વૃક્ષો વાવવાનું કામ કરીએ છીએ. વૃક્ષો વાવો વરસાદ આવો આખા ગામમાં કે ત્યાં જાય પણ મને એવું નથી લાગતું કે આ લોકો કોઈ વૃક્ષો વાવશે 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 એમ વૃક્ષો વાવશો તો વરસાદ આવશે. વરસાદ આવશે તો આપણું વાતાવરણ છે એ ઠંડુ રહેશે. તો કોઈ અત્યારે એની આશા ચાર નથી કોઈ લેતું નથી. જો આ સમાજ આવો જ કે છે ને એટલે રાજાએ બરાબર કીધું છે હો ગાંડા કેવા હોવો જોઈએ સમાજ એને દૂધ કાઢે. તમે જે કામ કરો છો ને એવું કામ માને નહીં પણ કામ સારું હોય આ લાગે છે જો આપણી જે ગોતવા નીકળ્યા છે એવા છે કે નહીં તમે એક કામ કરજો વૃક્ષો વાવી જુઓ પછી કહેજો. તમે રાજાના દરબારમાં આવશો રાજાના દરબારમાં શું કામ છે? અરે તમે ઇનામ આપશે મારે કોઈ ઇનામ જોતું નથી. અરે તમને મોટું ઇનામ મળવાનું છે એ મોટો ઇનામ તો હું આવીશ. આ ભાઈને જતા આવજો આના રોડ હા હા તમે અહીં બેસી જાઓ ત્યાં સુધી વિનય બોલાય છે મળે તો છે ખરા આવા ગાંડા તો હોય છે હે સરસ કામ કરતા પણ હોય છે થોડા ભૂલી હોય છે એ વાત જુદી છે ચાલો આપણે ત્રણ તો થયા હવે જોઈએ હવે ક્યાંથી હવે બીજા કેટલા આવે છે स्वच्छता क्या प्रभुता મને લાગે છે હવે પછી स्वच्छता બોલવા હશે મને क्या प्रभुता स्वच्छता क्या प्रभुता स्वच्छता क्या प्रभुता એ ભાઈ બોલો આ શું છે તમને શું દેખાય છે? પણ આ રીતે આવો ભાઈ શ્રીમંત હોય કાવડા હોય અને આ તો બજાર ભણવાની હોય તો સ્વચ્છતા કરવી હોય તો શું કરવું પડે? તો એનાથી થશે શું પણ સ્વચ્છ થશે રોગ તમે યોગા કરશો તો ક્યાંથી થશે આખો આ માયકાને સાફ કરાવવું કેમ થશે? તો પછી આપણે બધાએ કેવું પડે પણ કોઈ ન કરે તો આપણે કરવું પડે કે નહીં? તો તમે એકલા કરશો હા તો તમે મારી સાથે આવો. મને લેજો માંગે તેનો મતલબ એમ કે આ જે કામ કરે છે એ સારું છે બરાબર આપણે જે રાજાએ કામ સોંપ્યું એવું છે ને આ કામ એ ભાઈ તમે એક કામ કરો ને તમે રાજાના મહેલમાં આવશો શું કામ? ત્યાં સાફ તો કરવાનું ક્યાંય સારું કરશો સમજો તમને આરો લેજો ગાડા સફાઈ નથી કરતા. સફાઈ તો બહુ સરસ રીતે કરે છે પણ એને બીજું તમે કામ સોંપવાનું છે શું કામ? તમે સરસ મજાનું જે છે ને એક પદ આપશે એમ હા નોંધી બનાવી દે પાકી ગેરંટી એના આપે નોકરી ઉપર એ તમે જ્યાં રાજા કે રાજી થાય એમ નો હાલે, તમારે પૂછવું પડે. રાજા જે કે એ પ્રમાણે તમારે કામ કરવાનું તમારું કામ જો એને કહેશે એટલે આવતીકાલે
આવતીકાલે સવારે તમારે આવવાનું છે. પાકું ને? પાકું પાકું. નહીં આપે તો? અરે તો પછી મારી પાસેથી લઈ જાજો ભાઈ. ભાઈ. હા એટલે આપણે આવતો તો જાય છે પણ હજી તો 3-4 મહિને રહી ગયા. અચ્છા તો આ બોટલમાં તમે પાણી પીતા જાવ છો અને કેતા જાવ છો? બોલો તો ફરીને. ચોખ્ખું પાણી પીઓ, લાંબુ જીવન જીવો. ચોખ્ખું પાણી પીવો. અરે વાહ, આ તો કેવો સરસ મજાનો સંદેશ એ સમાજને આપે છે. ચોખ્ખું પાણી પીવાની વાત કરે છે. જો ગંદુ પાણી પીએ તો કેટલા બધા રોગ હે? તો આ સ્વચ્છતાનો કેટલો આગ્રહ રાખે પાણીમાં તો ચોખ્ખું પાણી પીવાનું છે. આ જે કામ કરે છે એ ગાંડા જેવું પણ સમાજને ફાયદાકારક છે હે? તો ભાઈ એક કામ કરશો તમે. બોલો બોલો. તમે રાજાના દરબારમાં આવતીકાલે આવશો. નહીં હો. અરે પણ હું રાજા તમને ખુશ કરી દેશે. હા તમને સરસ ઇનામ આપશે. ઓય હા તો તમારે છે ને કાલે સવારે રાજાના દરબારમાં હાજર થવાનું છે. બરાબર? અને આ લઈને આવજો પાછા. બરાબર? લોટો નહીં. આ એક જ ગાંડી બળતર થઈ ગઈ. સમાજને ઉજાળો, દીકરીને ભણાવો, સમાજને ઉજાળો. દીકરીને ભણાવો, સમાજને ઉજાળો. દીકરીને ભણાવો, સમાજને ઉજાળો. એ બેન આ શું કહો છો? દીકરીને ભણાવો ને શાકને વગાડો. તો સમાજને ઉજાળો. ઉજાળો. અરે વાહ, આ તો કેવો સરસ મજાનો સંદેશ થયો. ઘરે તો મને એમ થયું આ શું શાક કરવાની. એ બેન તમે આવું શું કામ કહો છો? અરે દીકરી બને તો બે ફૂટાય. અને દીકરો એ એ વાત એ સાચી હો. બે કુળ તારે એટલે એક તો જ્યાં જન્મ થયો છે માતા પિતાનું કુળ અને જ્યાં સાસરે જાય બીજું કુળ. બે કુળ ક્યાં ભાઈ? તો બે કુળ તારે આ કેવી સરસ મજાની આ બેન આ ગાંડી આપણે તો હે બેન એક કામ કરશું. તમે રાજા દરબારમાં આવશો તમે. અરે રાજા આમ જો તમે દીકરી જો તમે અને તમે દીકરીનું કેટલું સરસ કામ કરો છો. દીકરીને ભણાઈ વાત કરો છો તમે. હમણાં તમે તમે જો ઇનામ આપશે. ગાંડા છો ને હવે પેલા ગંદરસા. એ આમાં એવું હોય છે જે ગાંડા સમાજ જે ગણતા હોય ને એ ડાયા હોય. તો તમારે કાલે સવારે રાજા દરબારમાં હાજર થવાનું છે. કેટલા? બસ સવારે આપણે કેટલા વાગે તમે દીકરી પડાવજો? ગાંડ બસ 8 વાગે. 8 વાગે રાજા જાગે. 8 વાગે પડાવવા આવજો રાજા દરબારમાં. પણ મને સજા આપી તો રજા આપશે જ નહીં તમને. નાખી તો તો તારું સાસુ હારું બચશે. બોલું વિરોધ જ બની ગયા ને સાસુ હારું બચશે બીજું કહેવાનું. ઘણા બંધાઓ હજી બે ત્રણ હજી આપણે મળી જાય ને તો રાજા ખુશ થઈ જાય. વાહ ભાઈ વાહ, ઘણા કામ કરી મૂક્યા. તો હજી આપની કાજો ઘરમાં.
મને બીક લાગે. પણ આમ જો સાંભળો તમે તમારું કામ જોઈને રાજા ખુશ થઈ જશે. પણ રાજાએ માર્યા હોય તો રાજા મારે જ નહીં. ઓ રાજા થોડા મારે આપણે રાજા તો તમે આપણે આડા આડા ઉભા મારે રહો. બેઠા હોય. તમે આડા ઉભા રહો. અરે આડા એટલું મોબાઈલ દીધા ને જાદુ કરી. આવશો ને તમે તો કોઈ કરી જાવ એક વાત શું તમે કહેતા ગામની આબરૂ બોલો ગામની તો તમે કાલે સવારે આપણે મળીએ કેટલા વાગે? 8 વાગે. લાઈન પૂરી હો ગામે. 1 2 3 4 5 6 ને 7 બરાબર. હવે એસે મોતનો કૂળ પાન બીડીને વાવો એસે મોતનો કૂળ પાન બીડીને વાવો એસે મોતનો કૂળ પાન બીડીને વાવો એસે મોતનો તો ભાઈ આ ઝાડમાં પાન ક્યાં વેચો કૂળ પાન બીડીને વાવો એસે મોતનો કૂળ અને એમ કીધું આ પાન વેચો ત્યાં તો એ શું કહેશે તો ફરી સાંભળો તમે પાન પીને માવો એસે મોતનો કેટલું સરસ જો આપતા યુવાનો કેટલા વ્યસન કરતા હોય અને એને શિખામણ આપે છે કે આ બધી વસ્તુ છે તો મોતના કુવા તરફ લઈ જાય છે. આ કામ સારું ગણાય કે ન ગણાય? આયો આ બધું તો આને આપણે ગાંડો સમજાય. તો ભાઈ એક કામ કરજો તમે આવતીકાલે સવારે 8 વાગે રાજા દરબારમાં આવશો તમે ત્યાં જઈને કહેવું છે કે પાન પીડીને માવો એ છે મોતનો કૂવો. ને ઉડી કેમ? આવું રાજા કાકા હોય તો મને મારે અરે રાજા તો બહુ આમ કહે છે કે આવું વ્યસન તો કરાય જ નહીં. મને બીક લાગે. જે તમે કામ કરો છો ને એને તમને પ્રશંસા કરશે અને તમને સરસ મજાના છે ને આમ ઇનામ આપશે. શું વાત હા તો હાલો. આપણા રાજા ખૂબ દયાળુ છે. હાલો હાલો તમે રાજા વિશે ખોટી વાત રાખો છો. આ બધું લ્યો. હા તો હવે મને લાગે ઘણા થઈ ગયા. હવે કોઈ એક જ છેલ્લો પછી સાંજ પડી જાય પછી રાજા થઈ જાય એટલે એક જ આપણે ભોગવી તો મળી જાય ને તો આપણે પછી એવા કાકા થઈ ગયા. ઘરનું પાણી ઘરમાં ગામનું પાણી ગામમાં ઘરનું પાણી ઘરમાં ગામનું પાણી ગામમાં એ ભાઈ આ તમે શું કહો છો ઘરનું પાણી ઘરમાં પાણી થોડું ઘરે રખાય આપણે. રાખવું પડશે. અત્યારે પીવાલે પાણી મળતું નથી. અને ગામનું પાણી ગામમાં એટલે ચેક ડેમો બાંધો, તળાવ ઊંડા ઉતારો. અરે જુઓ તમે આપણે ઘડીક એમ થાય કે ગામનું પાણી ગામમાં અને ઘરનું પાણી ઘરમાં તો એના તો બીજો એની પાછળ એ શું કહેવા માંગે છે? જો તમે અમારા ગામમાં 3,80,000 લીટરનો ટાંકો આપણે બધા બેઠા ત્યાં છે. તમે આવું આ વાત તમારા રાજાને કહેશો રાજાને કહીશું, જરૂર કહીશું. બરાબર. તો કાલે સવારે તમે 8 વાગે આવી જજો. પણ કાંઈ નહીં તમે છે રાજા ખુશી છે એને વાત કરી બરાબર. પણ મારા ઘરના કો કાકા છે કૃષ્ણ આ ઘરના આવા લેલો છો ઈ ખુશ થઈ જાય. હા બધાને એવું જુઓ તમે કેતા ફેરી આ બધાને આવું જોઈએ. આ તમે ઘરે પૂછી ગયા અમે કેતા ને કે અહીંયા અંદર ઘરે
બિરબલને કામ હશે ને તો બિરબલ બહુ ચોકસાઈવાળા હો. બધું ગોતે પાર કરે, ગામના ખૂણેથી એને એવા માણસો ગોત્યા છે જે સારું કામ કરે. પણ લોકો છે ને સારું કામ કરે ને ગાંડા કે. બિરબલ કોને ગોત્યા? હાલો જોઈએ તો ખરા. રાજાની બહુ અરે બિરબલ આવો આવો, ઘણી ખમ્મા બિરબલને ઘણી બહુ વાર લાગી છે પણ મેં ખૂબ ઘરના તમે જે કર્યા એ પ્રમાણે કરું છું. ખમ્મા. તો લાવો લાવો એને હાજર કરો ગામમાં બિરબલ. સારું કામ કરતા હોય પણ સમાજને ગાંડો કરતા હોય. એને આપણા રાજ્યમાં જમાડ્યા. આ ખૂબ જમાઈના વ્યવસ્થિત જમાઈના આપણે કહીએ કે ગાંડો મોહનથાળ ખવડાવ્યો. છાશ પીવડાવી. આ સિવાય મોઢા જોડા ચા પાણી હા લાવો લાવો. આ જો પેલો ગાંડો છે આ જો શું કરે છે અરે બિરબલ, આને તમે ગાંડા કહો છો? પણ આ ગાંડા જેવું જ કામ છે તમે ભાઈ ખોટું નહીં લગાડતા. બિરબલ, આ તો આપણા સમાજ માટે, આપણા નગર માટે સૌથી સારું કામ કરે છે. તમને ખબર છે હમણાં એક એવું છાપાની અંદર આવ્યું હતું કે ભવિષ્યમાં જે બધા યુદ્ધો થશે ને એ પાણી માટે થશે. તો આ ભાઈ અત્યારથી આપણા નગરમાં પાણી બચાવે છે. એને પાણી પુરવઠા ખાતું સોંપી દો. અને એને 70 માં એક મકાન આપી દો. ફાટુભાઈને કહો, ફાટુભાઈને કહો, બધી સગવડ કરી દે. અને નવા ગાટલા મળ્યા કાઢી તમે સિલેક્ટ કરી દઈશું હા. તમને કાંઈ પણ તકલીફ પડે તો બિરબલને કહેવાનું. આપણા ગામમાં હવે પાણીની બરાબર બચત કરવા માટેની તમારે જાગૃતિ અભિયાન ચલાવવાનું. પાકું પાકું. ચાલો એક બંધ કરીને પાણી બચાવો તમને પાણી બચાવશે. આ એક ગામનો એ તે દાદાએ કીધું હતું કે આ તો પાણી પૂરી કરી દીધું આ બીજાનું શું કરે આ બિરબલના કામ મારે હળવા કરવાના, જેથી કરીને બુદ્ધિથી નગરમાં બીજા કામ કરી શકે. વૃક્ષો વાવો, વરસાદ લાવો. વૃક્ષો વાવો, બોલો દાદાજી આ બે જણ એવું જ કહેશે. વૃક્ષો વાવો વરસાદ લાવો આ ગાંડા છે આ તો રણછોડભાઈ છે. અરે રણછોડભાઈ, તમે આ સરસ મજાનું અભિયાન કરો છો. તમને ખબર છે એક વૃક્ષ એના આયુષ્ય દરમિયાન લાખો રૂપિયાની મદદ માનવ જાતને કરે છે હો. તો આજે દિવસે દિવસે વૃક્ષ દેવતા નમો નમઃ. તો આ તો સરસ કામ કરે છે. એને આપણું જંગલ ખાતું સોંપી દો. જંગલ સંરક્ષણનું કામ સોંપો. વાહ ભાઈ વાહ તમને બંનેને જંગલ ખાતું તમને સોંપવામાં આવશે સરસ મજાનો જંગલમાં વધુ વૃક્ષો વાવો રણછોડભાઈ આપના છોડ છે એટલે વૃક્ષ લેતા આવશો હવે વૃક્ષો વાવો હવે પછીના જે ગાંડા છે એને આપણે બોલાવી તમે બહુ સરસ બચ્ચા બિરબલ, તમને કેટલી તકલીફ પડી હશે. અરે બિરબલ, આ તો એકથી ચડિયાતું કામ કરનારા જે હીરા અને માણેક જેવા લોકોને તમે શોધીને લાવ્યા. તમને મારે મોટું ઇનામ આપવું પડશે. તમને ખબર છે? આગળ કેવું આગળ સાવણ વગેરે શું કે તમે કોઈ દી સફાઈ ન કર્યો ને એટલે દોષ સાંભળો, 80% રોગો છે ને એ આ સફાઈના અભાવે થાય છે. તો આ ભાઈ તો બહુ સરસ કામ, એને સફાઈ ખાતું સોંપો આપણા નગરનું. આપણા નગરનું સફાઈ કામ તમારું આપણું નગર સાફ કરવાનું તમારે કામ છે મારા તો જય હો. ચોખ્ખું પાણી પીવો, લાંબુ જીવન જીવો.
જેનાથી ઝાડા, મેલેરિયા, કોલેરા, મરડો આવા બધા રોગો થાય છે. જો પાણી ચોખ્ખું પીએ તો આપણને 90% રોગો થતા નથી. આ ભાઈ તો બહુ સરસ કામ કરે છે. અને પીવાના પાણીનું ખાતું સોંપી દો. પાણી પીવાના પાણી પાત્ર. વાહ ભાઈ મહારાજાનો જય. એમને દાદા આપણે ગાંડા બોલાયો પ્રવેશ. એ કોણ છે? કેમ? હા. હા, તો બેન સારું કામ કરતા હશે. દીકરીને ભણાવો, સમાજને ઉજાળો. દીકરીને ભણાવો, સમાજને ઉજાળો. અરે બિરબલ, આ બેન તો બહુ સરસ કામ કરી રહ્યા છે. લોકભારતી અધ્યાપન કેવા ભણ્યા લાગે. હા. અને ઈ તો કહે છે સરસ વાત કે દીકરીને અત્યારે ભણાવતા નથી, બહારગામ મોકલતા નથી, પણ અત્યારે તો દીકરીઓ જ બધા. હવે તો આપણે એવું થવું પડશે કે દીકરાને ભણાવો, દીકરીને ભણાવો. દીકરા પાછળ જાજુ ધ્યાન આપણે દેવાનું છે. હવે બિરબલ, તો તમે નવરા પડો તો તમારે દીકરાનું કેળવણી રથયાત્રા કાઢવાની. બરોબર? દીકરીઓ તો હા. તો આ બેનને આપણે કન્યા કેળવણી. કન્યા કેળવણી આ તો આપણે શિક્ષણ મંત્રી બનાવી દીધું આપણે. બરાબર તમે મળી ગયું ને કાતનો સરસ કામ કરો તમે. બરાબર? સરસ. બિરબલે આજે તો સરસ મને વિચાર આવ્યો અને બિરબલે વિચારને અમલમાં મૂક્યો. હવે શું આવ્યું છે? કામની. કામની આબરૂ. અરે વાહ બિરબલ, અત્યારે મોટા મોટા હાથમાં હોન્ડા હોય, ખિસ્સામાં 18,000 નો મોબાઈલ હોય, પણ એની ગરડી માં, એના ગરડા બાપા, એની બેન દીકરીઓ ખુલ્લામાં સંડાસ જાય છે. આવા કેટલા બધા ઉદાહરણ છે. તો એને શરમ આવી જોઈએ. દરેક યુવાનોએ એની પ્રતિજ્ઞા લેવી જોઈએ કે જ્યાં સુધી મારી માં દીકરી બહાર સંદાસ જશે ત્યાં સુધી હું મોબાઈલ નહીં વાપરું. ત્યારે આપણો દેશ આબાદ થશે. તો આ સરસ કામ કરે છે, એને આપણે શૌચાલય ખાતું આપો. હો બિરબલ, તમે ઘણી મહેનત કરી છે. હજી પણ બે બાકી છે. બે બાકી? આ જો પાન બેન ને માવો એ છે પોતનો કૂવો. બિરબલ, અમે ગયા સપ્તાહમાં હું દવાખાનામાં ગયો તો કેટલા બધાના મોઢાના ચીરી નાખ્યા હતા, કોઈના જડબા ચીરી નાખ્યા હતા. શું કામ? તો કે માવા ખાય છે એટલે. આ આપણા રાજ્યમાં કે હજી માવાના કાગળ, ઓલી ચૂનાની નાની નાની પડીકી બાકડા બહુ જોવા મળે છે હો. પણ હવે આ છોકરા સમજે તો સારું. આ ભાઈ સારું કામ કરે છે. એને વ્યસન મુક્તિ ખાતું આપો, વ્યસન મુક્તિ અને આરોગ્ય ખાતું. આરોગ્ય ખાતું આપો. વાહ, તો બહુ ખુશ છું. બરાબર? ઘરનું પાણી ઘરમાં, ગામનું પાણી ગામમાં. ઘરનું પાણી
તમને પાણી આ ચેક ડેમ બાંધવાનું કામ અને ભૂગર્ભ ટાંકા વરસાદી પાણીના ટાંકા બનાવવાનું કામ સોંપવામાં આવે છે અને તમે બંને પતિ પત્ની કામ કરવા આવ્યા અરે વાહ બિરબલ, આજે તો આખું નગર આ કહેવાતા ગાંડા લોકોથી ઉજળું છે. હકીકતે આ ગાંડા નથી, આ બધા ભેગા થઈને પર્યાવરણની રક્ષા કરે છે. આપણે બધાએ સાથે મળીને બોલવાનું છે, જય પર્યાવરણ, જય પર્યાવરણ. અને આજે હું બિરબલને આપણા રાજ્યમાંથી થોડા હીરા અને માણેક આપું છું, કારણ કે હવે આ બધા સારા માણસો થઈને આ બધા આપણા નગરના રક્ષકો છે, જે આપણા નગરના આભૂષણ છે, આપણા નગર